શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલી વસ્તુમાંથી એક ટેસ્ટી ને પૌષ્ટિક વેરાયટી બનાવશું. તમને રોટલી, શાક, દાળ, ભાત બધું મળી રહે, કંઈ અલગ અલગ બનાવવું ન પડે અને એકદમ ટેસ્ટી ને ફ્લેવરફુલ લાગશે. તમે આ જુઓ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત અને એક એક બાઇટમાં તમને નટી ક્રંચ આવશે. રોજ ખાવાનું મન થાય એટલું ટેસ્ટી છે અને ઝટપટ બને છે. સો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મારી પાસે આગલે દિવસની ખીચડી પડી છે, તો એ ખીચડીમાંથી હું આ બનાવી રહી છું. તમારી પાસે ભાત પડ્યો હોય સવારનો તો એમાંથી પણ કરી શકો છો. હવે ખીચડીમાંથી પહેલાં હું તજ લવિંગ કાઢું છું. એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરીએ. હવે એમાં આપણે બધા લોટ લઈશું. પહેલાં લઉં છું કરકરો ઘઉંનો લોટ, એટલે આપણને રોટલીની પણ જરૂર ન મળે, ઘઉંનો લોટ મળી જાય છે. લઈશું ચણાનો લોટ. ચણાના લોટમાં પણ ફૂલ પ્રોટીન છે, એટલે એક આ દાળ મળી ગઈ. રવો. હવે લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે લેજો ફ્રેન્ડ્સ, આમાં લાલ મરચું નહીં સારું લાગે, લીલા મરચાં જ નાખજો. આદુની પેસ્ટ, ને બાળકો માટે કરો તો મરચાં સ્કીપ કરજો. હળદર, મીઠું, શેકેલી સિંગના અધકચરા કટકા, જેનાથી તમને ફાઇન નટી ક્રંચ આવશે અને પ્રોટીન પણ મળશે. હવે લઈશું શાકભાજી. લઈએ છીએ દૂધી. તમે દૂધીની બદલે ઝુકીની પણ લઈ શકો છો. ગાજર, ટામેટા. મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, પણ ફ્રેન્ડ્સ ટામેટું એકદમ પાક્કું લેજો. કાંદા, બહુ જ નાનો કાંદો લીધો છે ને ન જોઈએ તો સ્કીપ પણ કરી શકો છો. ને બહુ બધી કોથમીર લેજો ફ્રેન્ડ્સ, અને કોથમીરની સાથે તમને થોડી પાલક નાખવી હોય તો એ પણ નાખજો, સો વધારે હેલ્ધી બનશે. એનો લુક જુઓ કે કેટલો હેલ્ધી લુક છે. હવે આપણે થોડું થોડું પાણી લેવાનું છે અને આને મિક્સ કરીને મિક્સચર બનાવશું. ફ્રેન્ડ્સ, ખીરું નથી બનાવવાનું. આપણે આમાંથી ખીરું નથી બનાવતા. આપણે જે રીતે થાળી પીઠ કરીએ એને માટે જે મિક્સચર બનાવીએ છીએ એવું મિક્સચર કરશું. એટલે પાણી એકદમ થોડું થોડું લેજો, અને વેજીટેબલ્સમાંથી પણ પછી પાણી છૂટું પડે છે. સો ફ્રેન્ડ્સ, પાણી એ પ્રમાણે લેજો. જરી પણ ઢીલું ખીરા જેવું નહીં કરી કાઢતા. તમારી પાસે ઘરમાં જે શાકભાજી હોય એ તમે યુઝ કરી શકો છો. હવે આપણે આમાં વઘાર કરશું એટલે વધારે ટેસ્ટી થાય. લઈએ છીએ રાઈ. રાઈ તતળી જાય એટલે લસણ લઈશું. લસણ ફ્રેન્ડ્સ તમે કાચું પણ સીધું મિક્સચરમાં નાખી શકો છો, પણ ગરમ લસણ થાય તો એની ફ્લેવર વધારે સારી આવે છે. હવે લસણ બરાબર થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ને તો બધામાં મસ્ટ છે, જેનાથી પાચન થાય છે. હવે આ વઘાર આપણે મિક્સચરમાં એડ કરી કાઢીએ. એ જોયો, વધારે એક્સ્ટ્રા મસાલો નથી કર્યો, બેઝિક મસાલો છે, પણ મસ્ત ટેસ્ટી બનશે. અને એનો લુક જુઓ કેટલો હેલ્ધી છે. હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ, આ પ્રમાણે આપણને જોઈએ છે. જરી પણ ઢીલું નહીં કરતા, કેમ કે આને આપણે 10 મિનિટ સેટ થવા દઈશું, એટલે વેજીટેબલમાંથી પાણી છૂટું પડે. હવે 10 મિનિટ સેટ કરવા મૂકીએ. ત્યાં સુધીમાં આપણે ટેસ્ટી ચટણી બનાવી દઈએ. ચટણી માટે લઈશું આદુ, લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે, કાચી શીંગ, જીરાનો પાવડર, અને તમે પાસે જીરાનો પાવડર ન હોય તો જીરું આખું નાખી શકો છો. મીઠું સ્વાદ પ્રમાણે. અહીંયા મેં અડધી જુડી કોથમીરની લીધી છે. અને લઈશું થોડો ફુદીનો, એટલે મસ્ત ટેસ્ટી. ફ્રેન્ડ્સ, તમને દાળ, ભાત, શાક, રોટલી કંઈ બનાવવાની જરૂર નથી. આ તમે ચટણી કે કેચઅપ સાથે ખાઓ, બધું મળી રહે. લીંબુનો રસ અને થોડુંક પાણી મિક્સર ચલાવવા પૂરતું એડ કરી લઈએ. હવે આને આપણે ગ્રાઇન્ડ કરીને એની સ્મૂથ પેસ્ટ બનાવી દઈએ. તો અહીંયા સ્મૂથ પેસ્ટ તૈયાર છે. લસણ વગરની ચટપટી ચટણી તૈયાર છે. આ ચટણી તમને સેન્ડવિચમાં પણ બહુ ભાવશે. હવે આપણે આને એક બોલમાં ટ્રાન્સફર કરીએ. હવે આપણે પાછું ખીરું જોઈએ. 10 મિનિટ થઈ જાય એટલે શાકભાજીમાંથી જેટલું પાણી છૂટું થયું હશે એ લોટમાં એબ્ઝોર્બ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એટલે મારે આ મિક્સચર નથી બહુ ઢીલું થઈ ગયું અને નથી બહુ એકદમ હાર્ડ થઈ ગયું. મને આમાં પાણીની હવે જરૂર નથી. તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ,
જરી પણ પાણી આમાં મને નહીં જોઈએ. આ તમે જોઈ શકો છો કે આ રીતે પડે એ ટાઈપની કન્સિસ્ટન્સી છે. અને હું તમને હાથેથી બતાવું કે સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી હોવી જોઈએ, કે તમે હાથમાં આ રીતે સરસ રીતે આમ તમે સ્પ્રેડ કરી શકો. તમે આ જુઓ ફ્રેન્ડ્સ, તો આ સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી છે. આપણે આનું ખીરું નથી બનાવવાનું. જો તમારું આ મિક્સચર એકદમ ઢીલું થઈ ગયું હોય તો થોડો રવો નાખજો, અને એકદમ હાર્ડ થઈ ગયું હોય તો 1-2 ટેબલ સ્પૂન પાણી નાખજો, જરૂર હોય તો જ. આમાં મને પાણીની જરૂર નથી. સો આ તૈયાર છે. હવે લઈશું એક નોનસ્ટિક પેન. ફ્રેન્ડ્સ, મેં અહીંયા 4 સેક્શનલવાળી પેન લીધી છે, કેમ કે હું નાના ગોઠવવાની છું. જો તમારી પાસે 4 સેક્શન ન હોય તો એક પ્લેન પણ લઈ શકો છો, અને પ્લેન પેનમાં 2-3 નાના એકસાથે કરી શકો છો. હવે પહેલાં ગરમ થઈ જાય પેન એટલે લઈશું તેલ, થોડા તલ લઈએ. તલ પણ હેલ્ધી છે, બાળકોને તલ તો ખાસ આપવા જોઈએ. હવે આના ઉપર આપણે બનાવેલું મિક્સચર સ્પ્રેડ કરશું. તમે આ જુઓ, એની કન્સિસ્ટન્સી પાછી સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી છે. આ પ્રમાણે જોઈએ. હવે આપણે એને સ્પ્રેડ કરશું. નથી બહુ પતલું રાખવું અને નથી બહુ થીક રાખવું, એ પ્રમાણે. ને ફ્રેન્ડ્સ, મેં તમને કીધું એ પ્રમાણે જો તમારી પેન 4 સેક્શનલ ન હોય તો તમે એક પેનમાં એકસાથે 2-3 નાના ગોઠવી શકાય છે. હવે આ રીતે આપણે બરાબર સ્પ્રેડ કરીને એકવાર પાછું ઇવન કરી કાઢશું એને. ભાત કે ખીચડી આ રીતે યુઝ કરીને બનાવી શકો છો. ને આમાં ખીચડીની દાળ પણ મળી ગઈ. હવે ઉપર પાછું આપણે તલ લઈ લઈશું, એટલે બેઉ સાઈડ તમને તલના ક્રંચ આવે. હવે આપણે આને ઢાંકીને 3 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને કૂક કરશું. લો ટુ મીડિયમ ફ્લેમ 3 મિનિટ્સ. 3 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું. હવે તમે જુઓ કે ઉપરનું જે લેયર છે એ ડ્રાય થઈ ગયું છે ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો. અને જો ઉપરનું લેયર ડ્રાય ન થયું હોય તો પાછું ઢાંકીને 1 મિનિટ કૂક કરજો લો ટુ મીડિયમ ફ્લેમ પર. અહીંયા ડ્રાય થઈ ગયું છે એટલે આપણે સાઈડ ચેન્જ કરી શકીએ. ને સાઈડ ચેન્જ કરતાં પહેલાં ઘી કે તેલ આ રીતે થોડું ડ્રિઝલ કરશું. ને હવે સાઈડ ચેન્જ કરશું, એટલે ઉપર ડ્રાય થઈ જાય પછી જ સાઈડ ચેન્જ કરવાની. અને આ રીતે જેન્ટલી દબાવી દેવાનું ફ્રેન્ડ્સ, એટલે નીચેથી પણ થોડું ક્રિસ્પી થતું જાય અને તેલ બરાબર પેનને લાગી જાય. સો આ રીતે પ્રેસ કરતા જજો સાઈડ ચેન્જ કરતી વખતે. હવે આ રીતે એકવાર બરાબર પાછું પ્રેસ કરી લઈએ ને હવે પાછું આને ઢાંકશું અને 3 મિનિટ પાછું લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીએ છીએ. 3 મિનિટ થઈ જાય એટલે ઓપન કરશું. હવે આપણે જોઈશું કે નીચેથી થયું છે કે નહીં. નીચે પણ સરસ કૂક થઈ ગયું છે, એટલે બધી સાઈડ આપણે ચેન્જ કરી લઈએ. જેવા તમે બની જાય ને ઉતારશો તરત ગરમા ગરમ તમને ખાવાનું મન થઈ જશે. આની બનાવતા સુગંધ પણ સરસ આવે છે. ચટણી કે કેચઅપ વગર એમ ગરમ કે ઠંડા ખાવ બહુ ગમશે. હવે આપણે આને ઢાંકવાનું નથી. અને શાકભાજી છે એ ઓલરેડી 2 વાર આપણે ઢાંકીને કર્યું છે એટલે કૂક થઈ ગયા છે. હવે ઢાંક્યા વગર આ રીતે પ્રેસ કરતા જવાનું, થોડી વારે સાઈડ ચેન્જ કરતા જવાનું અને આપણે એને ક્રિસ્પી કરવાના. તમને જેટલા ક્રિસ્પી કરવા એટલા કરવાના, પણ હાઈ ફ્લેમ પર નહીં કરતા, મીડિયમ ફ્લેમ પર કરજો. હવે આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું ને પ્રેસ કરતા જવાનું અને જેટલું ક્રિસ્પી જોઈએ એટલું કરવાનું. હવે તમે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, બેઉ સાઈડ પરફેક્ટ ક્રિસ્પી થઈ ગઈ છે. રેડી ટુ સર્વ છે. બનાવી દેવાના અને જ્યારે પણ ફ્રેન્ડ્સ કાઢો ત્યારે આ રીતે વાયર રેક પર કાઢજો, એટલે નીચે વરાળથી સોગી ન થઈ જાય. એકદમ મસ્ત લોડેડ વિથ વેજીટેબલ્સ. અને હવે આપણે આને સર્વ કરશું. એકદમ હેલ્ધી લુક છે આનો. ભરપૂર શાકભાજી પણ નાખ્યા છે અને શાકભાજી તમારી પાસે હોય એ નાખવાના. હવે એન્જોય કરો ચટણી સાથે. બેઉ સાઈડથી ફાઇન ક્રન્ચી અને લોડેડ વિથ વેજીસ. અને આમાં આપણે નટ્સ નાખ્યા છે.
એટલે તમને એક બાઇટમાં સરસ વધારે ક્રંચ આવશે ફ્રેન્ડ્સ. આ મસ્ટ ટ્રાય રેસીપી છે. તમે આ જોઈ શકો છો કે આપણે સિંગ દાણા નાખ્યા છે, જેનાથી બહુ જ સરસ ક્રંચ આવશે. દાણા ગુડ સોર્સ ઓફ પ્રોટીન છે. ને એન્જોય કરો. ચટણી, કેચઅપ કે દહીં સાથે એમ ખાશો તો પણ ગમશે. સો ફ્રેન્ડ્સ, આ હેલ્ધી ન્યુટ્રિશિયસ વેરાયટી તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.